સંસદના મોન્સૂન સત્ર દરમિયાન વિપક્ષના વિરોધને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. પાટીલે આક્ષેપ કર્યા છે કે પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ સામે કડક કાયદો બનાવવા માટે પણ કોંગ્રેસે સહકાર આપ્યો નથી. જ્યાં કોંગ્રેસના શાસનવાળા રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ બની ત્યારે પણ કોંગ્રેસ આ મુદ્દે બોલવા માટે તૈયાર ન હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જ્યાં દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમને રોકવાના પ્રયાસનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતોનો પ્રયાસ ન કરે તેના માટે પણ મહત્વના બિલ ઉપર વિપક્ષે ચર્ચા ન કરી અને બિલને વિલંબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પાટીલે આક્ષેપ કર્યા છે કે લોકસભા અને રાજ્યસભાના ચર્ચા માટે મહત્વના વિષયો હોવા છતાં પણ વિપક્ષે હોબાળો કરી સંસદનું કામકાજ ખોલી નાખ્યું હતું. તેમણે કહ્યું કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ સમગ્ર સત્ર પૂરતો ઉપયોગ ન થઈ શક્યો તેવું તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જ્યાં સી.આર. પાટીલ દ્વારા વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે તેમણે વંદે માતરમ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો તેના કારણે તેમણે આક્ષેપ કર્યા કે વિપક્ષે કોઈ દિવસ સાથ આપ્યો નથી. કોંગ્રેસ સપોર્ટિવ રાજ્યની અંદર પણ જ્યારે પેપર લીક થયું તો એના વિશે એક શબ્દ પણ કોંગ્રેસ તરફથી બોલવામાં આવ્યો નથી. જે બીજી પણ વાત કરી વંદે માતરમની, તો વંદે માતરમનો જો અપમાન થાય તો એને 3 વર્ષ સુધીની સજા થઈ શકે એ પ્રકારની જોગવાઈ કરતો બિલ પણ જ્યારે લોકસભામાં ચર્ચા માટે લાવ્યા, રાજ્યસભામાં ચર્ચા માટે લાવ્યા તો ત્યાં પણ એમણે ભાગ નહીં લીધો. આજે બિલ પસાર થયા પછી આપણે જોયું હશે કે 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો. ને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે ત્યારે એમણે આપણા જ દેશનો આ રાષ્ટ્રગીતને જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ આખા દેશે જોયો છે. હું આપ સૌને પણ કહેવા માંગુ છું કે એફસીઆરને બિલને કારણે આપણા દેશની અંદર અમુક વિદેશી તાકાત એ જે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે એવો ફંડ મોકલીને આપણા દેશની આંતરિક વ્યવસ્થા ખોરવાઈ જાય એવો જો પ્રયત્ન કરતા હોય છે એમને રોકવા માટે એફસીઆરનો જ્યારે બિલ આવ્યું ત્યારે એની પર ચર્ચા કરવાને બદલે હોબાળો કર્યો. એટલા જ માટે એને જેપીસીમાં મોકલવામાં આવ્યું. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો દ્વારા બનેલી કમિટી હોય છે. એ મિની પાર્લામેન્ટ કહેવાય છે ને એની અંદર બધા જ પ્રકારના ચર્ચાઓને સ્થાન હોય છે. એ બધાનો અભિપ્રાય પછી એ જે અભિપ્રાય લઈને એ જ્યારે પછી રિપોર્ટ એ પાછળ લોકસભામાં આવે છે, રાજ્યસભામાં આવે છે ને ત્યાં એની પર ફરી ચર્ચા થાય છે. પણ આ મહત્વના બિલને મંજૂર કરવાને બદલે એની પર લોકસભામાં કે રાજ્યસભામાં ચર્ચા કરવાને બદલે હોબાળો કરીને ફરજિયાતપણે એને જેપીસીમાં મોકલવાની ફરજ પડી છે.